पंच नमोकारो सब पाव प्रणाशनो मंगलाणं च सभ्येसिं परमं हवै मंगलम् अर्हं तो भगवन्त इन्द्रमहिता सीता च सिद्धिस्थिता आचार्य जिन शासनो नति करा पूजा उपाध्यायति परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलं कुर्वन्तु वो अंगूठे साकिने विशुद्ध सद्ब्रह्म समार्दिशालिने दयार्णवायार्चितदायिने सतां नमो नमः श्री गुरुने विसुरे। આજનો મંગળમય દિવસ પ્રવેશ આજે છે કે કાલે ખબર જ નથી પડતી. જાણે એવું લાગે છે પામ હેવન એમાં ચાતુર્માસ કરવા માટે પધાર્યા હોય. ચાતુર્માસનો પ્રવેશ ભાવનગરમાં હતા ત્યારથી એમની ભાવના ચાતુર્માસનો પ્રવેશ અમારા આંગણેથી થાય. આટલી જ વાત હતી અને એ વાત દોરાતી દોરાતી બલેશ્વરની અંદરમાં કેમ કે કાર્તિકભાઈ બલેશ્વરની અંદરમાં ધાનેરા ભવન આગમોદ ભારત જૈન સંઘ પરિવારને રજા આપી. પરિવાર તો લગભગ 60 દિવસથી જોડે જ છે. હમણાં પેલા દીકરાએ વાત કરીને એક ગાડી આમ દોડે એક ગાડી આમ દોડે, કેટલાક 14 ના આવે, કેટલાક બિહારમાં આવે, કેટલાક રાતપાલી કરે, પણ કે છે બસ એક પરિવાર આપણે આંગણે ગુરુ ભગવંત પધારે છે, આપણા નગરમાં ગુરુ ભગવંત પધારે છે. એક એવા હૃદયના ભાવથી આ પરિવાર પાછળ ને પાછળ ગુરુ ભગવાનની પાછળ રહ્યો. એનું પરિણામ આજે એવું આવ્યું, આજે પરિવારના આંગણે એક પગલાનું આયોજન થયું. આત્માના હિતને માટે 5 પગલા થતા હોય છે. પહેલા નંબરમાં તીર્થંકર પરમાત્માના પગલા થાય. તીર્થંકર પરમાત્મા આંગણે પધારે અને જીવનની અંદરમાં પરિવર્તન, આત્માનો વિકાસ. બીજા નંબરમાં ગુરુ ભગવાનના પગલા થાય. તમારે ત્યાં આવ્યા હતા મારા સાહેબ ઉનાસુભાઈ? નહીં આવ્યા? પ્રમોદભાઈ તમારે ત્યાં મારા સાહેબ પધાર્યા હતા. ગુરુ ભગવાનના પગલા થાય. ત્રીજા નંબરમાં બોલો કોના પગલા થાય?
આપણે 5મા નંબર લેવાનું છે. હજુ વચ્ચેના બે બોલો. સાધુ ભગવાનમાં સાધ્વીજી ભગવાન આવી જાય અમારે એવું હોય. 3જા નંબરના પગલા બોલો. તમે કરાવતા હોંશે હોંશે કરાવતા હોય. દીક્ષાર્થીના પગલા. બહુ સરસ. 3જા નંબરમાં મુમુક્ષુના પગલા થાય. મુમુક્ષુ આવ્યા હોય બાજુના ઘરની અંદરમાં આપણે પણ બારણું ખોલી દઈએ, અમારા ઘરે પણ પગલા કરો. અમારા ઘરે પણ એક ત્યાગની ભાવના વૃદ્ધિ પામે ને એક એવા હૃદયના ભાવોલ્લાસ સાથે આપણે પણ આપણા આંગણે મુમુક્ષુના પગલા કરાવીએ. 1લા નંબરમાં તીર્થંકરના પગલા, 2જા નંબરમાં ગુરુ ભગવાનના પગલા, 3જા નંબરમાં તપસ્વીના પગલા, 3જા નંબરમાં મુમુક્ષુના પગલા, 4થા નંબરમાં તપસ્વીના પગલા. વર્ષી તપ ચાલુ હોય, વર્ષી તપ ચાલી રહ્યો હોય, 2, 4, 5 મહિના થઈ જાય એટલે આપણે કેવડાવીએ. શું કેવડાવીએ? શું કેવડાવો? અભ્યાસનું કરવા પધારજો. અને તપસ્વી આપણા આંગણે આવે, અને તપસ્વી આંગણે આવે અને ઘરે તાળું હોય તો, કદાચ એવું થઈ ગયું હોય તો પ્લાનિંગ થી. બહુ સરસ. એટલે 4થા નંબરમાં તપસ્વીના પગલા કરાવીએ. અને 5મા નંબરમાં પ્રબલ પુણ્યનો ઉદય હોય ત્યારે શ્રી સંઘના પગલા થાય. આ 5 પગલા આત્માના હિતને માટે કરાવવામાં આવતા હોય છે. 1લા નંબરમાં તીર્થંકરના પગલાની વાત કરીએ. તીર્થંકર પરમાત્માના પગલા ચંદન બાળાના ઘરે થયા. તમને ખબર છે એની? રાજીવભાઈ, ચંદન બાળાના આંગણે ભગવાન મહાવીર પધાર્યા. તમને ખબર છે આ વાત? આવ્યા કે ના એટલી ખબર છે કે? હા બોલો. હા આવ્યા હતા. પછી શું થયું? પછીનું બોલો. ચંદન બાણાના આંગણે ભગવાન મહાવીર પધાર્યા. પછી શું થયું? ચાલ્યા ગયા. ચલો પછી બીજું શું થયું? એક બોલવું પડે. અભિગ્રહ પૂરો થયો. પછી શું થયું? વિરસભાઈ શું થયું પછી? કર્મની બેડી તૂટી ગઈ. પાકુડા વળ્યા, બેડી તૂટી, માથે વાળ આવ્યા, વૃષ્ટિ થઈ, વગેરે વગેરે વગેરે. મહત્વ તો એનું છે ગિરીશભાઈ, ચંદન બાળાએ દીક્ષા લીધી. ભગવાન મહાવીરના પગલા થયા ને અને ચંદન બાળાની દીક્ષા થઈ ગઈ ટૂંક સમયની અંદરમાં. બીજા નંબરમાં ગણધર ભગવાનના પગલા થયા. ગણધર ભગવાનના પગલા ગુરુ ગૌતમ સ્વામી એક વખત નીકળ્યા છે, કોચરીને માટે નીકળ્યા છે અને પગલા થયા. કોના ઘરે પગલા થયા? અયમુત્તાના ઘરે પગલા થયા. અયમુત્તાએ ગુરુ ભગવાનને વરાવ્યું. બધી ખબર છે તમને. આપણે તો વાત એક જ કરી. પછી શું થયું? અયમુત્તાની વાર્તા આવડે તમને? તમારા દીકરાને આવડે છે? પૂછી લેજો. નહીં તો હા યાદ છે કે ભૂલી ગયા? વાત્સલ્યમાં જવાબ આપો. બરાબર છે? હા. અયમુત્તાના ઘરે ગણધર ભગવાનના પગલા થયા. પછી શું થયું? કોણ બોલ્યું? એ વિપુલભાઈ તમે બોલ્યા? દીક્ષા લીધી. બહુ સરસ. મને આ જવાબ બહુ ગમ્યા. અયમુત્તાએ દીક્ષા લીધી. આચાર્ય ભગવાનના પગલા થયા. આચાર્ય ભગવાનના પગલા થયા. પરિવારના આંગણે આચાર્ય ભગવાન અચાનક ઘરના આંગણે આવી ગયા. શ્રાવિકા ઘરમાં એકલા છે.
શ્રાવિકા ઘરના આંગણે છે, શ્રાવક બહાર ગયા છે. અચાનક આચાર્ય ભગવાનના પગલા જોઈ શ્રાવિકા ભાવ વિભોર બની ગયા. આચાર્ય ભગવાનના પગલા થયા અને શ્રાવિકા કે પધારો ગુરુદેવ. આચાર્ય ભગવાન કહે છે હું પગલા માટે નથી આવ્યો, હું તો તમારા ઘરે આજે વરવા માટે આવ્યો છું. આચાર્ય ભગવાન વરવા માટે જલ્દીથી આવે જ નહીં. આજે આચાર્ય ભગવાન કહે છે પધાર્યો છું વરવાને માટે. શ્રાવિકા રસોડામાં બધું ખોલવા લાગે. આચાર્ય ભગવાન કહે મારે તો એનો ખપ નથી, મારે તો કેમ ગયું? આચાર્ય ભગવાન કહે છે હું તો તમારા બાળકને વરવા માટે આવ્યો છું. બોલો શ્રાવિકા બહેનો, શ્રાવક ઘરે ના હોય અને આચાર્ય પણ આવું માંગે, તમે શું કહો? આમ તમારી ભાવના તો બહુ સારી છે, ઊંચી ભાવના હોય, પણ આવું માંગણી કરે. રોટલી વોટલી બરાબર, દૂધ બરાબર, બદામ બરાબર છે, સાકર હોય, ઘી હોય, સૂંઠ હોય બરાબર છે, પણ આવું જ માંગણી કરે એકદમ અચાનક આવીને હું તમારા દીકરાને વરવા માટે આવ્યો છું. તમે જવાબ શું આપો? છટકો વડે એવું કે પપ્પાને પૂછવું પડશે. તમારો જવાબ શું હોય? બોલો તો ખરા. મૌન છે બધાને આજે. આમાં ઘણું બધું બોલતા હતા, કેરના બોલતા હતા, બધું આમ તાળી પાડી પાડીને બોલતા હતા નહીં? આમ નીતાબેન બોલો હવે, તમે બધા કરતા ઉપર બેઠા છો. આમ આવું કદાચ બની જાય તો તમારો જવાબ શું હોય? ઘરે આચાર્ય ભગવંત આવ્યા અને તમે એવું કહેશો ભાવ થશે પછી આપીશ, એવું કહેવાનું? ભાવ થશે તો આપીશ. કોઈક તો બોલો આપી દઈએ, એવું તો બોલો. કોઈ એના ઘરે જઈને ખબર પડે એટલા માટે. આચાર્ય ભગવાન ઘરે પધાર્યા. શ્રાવિકા બાળકને પૂછતી નથી. ગુરુ ભગવંત પધાર્યા ને ગુરુ ભગવાનને બાળક વરાવી દીધો. ગુરુ ભગવાનને બાળક વરાવી દીધો. એકવાર વિચાર તો આવી ગયો, એના પિતાજી ઘરમાં હાજર નથી. એકનો એક બાળક છે, એક જ બાળક છે, એના પિતાજીને ખૂબ વાલો છે અને એના પિતાજી આવીને પૂછશે મારે જવાબ શું આપવાનો? વિચારો ઘણા બધા હતા મગજની અંદરમાં, પણ આચાર્ય ભગવાનને આંગણે ઉભેલા જોયા ને અને બાળક વરાવી દીધો. કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજા તીર્થંકર પરમાત્માના પગલા થયા. ચંદન બાળાની દીક્ષા થઈ. બીજા નંબરમાં ગંધર ભગવાનના પગલા થયા. અયમુત્તાની દીક્ષા થઈ. આચાર્ય ભગવાનના પગલા થયા. આ ચાંગો નામનો બાળક, એની દીક્ષા થઈ. ચોથા નંબરમાં સાધુ ભગવાનના પગલા થયા. ચલો યાદ કરો. સાધુ ભગવાન ઘરે આવ્યા વરવા માટે, ગોચરી વરવા માટે આવ્યા. ગોચરી વરવા ધનગીરી મહારાજ, બહુ સરસ. ગોચરી વરવા માટે નીકળતા હતા અને આચાર્ય ભગવાનને કહે છે હું વરવા માટે જઉં છું, આપ આજ્ઞા આપો. ગુરુ ભગવંત કીધું સચિત મળે કે અચિત મળે આજે લઈને આવજો, જે મળે તે લઈને આવજો. અને ધનગીરી મહારાજ ભિક્ષા વરતા વરવા માટે નીકળેલા અને યોગાની યોગ એમના સંસારી અવસ્થાના ઘરે પહોંચી ગયા. હજુ દીક્ષા પર્યાય તો વધારે છે નહીં, વર્ષ દોઢ વર્ષનો દીક્ષા પર્યાય, અને એમની પૂર્વ અવસ્થાના ઘરે પહોંચી ગયા છે. અને શ્રાવિકાએ શું વરાયું? આમાં કોઈ શ્રાવિકા એવા છે ખરા બાળકને વરાવ્યો હોય એવું કોઈ? એક તો હોય જ, એક કે નથી? તો આજે વરે તો તમારું નામ બોલી જાવ અત્યારે.
એ શ્રાવિકાએ ગુરુ ભગવાનને બાળક વરાવી દીધો. નિષ્મંગભાઈ, કેટલા વર્ષનો બાળક હશે? આમ આજે તો એટલા બધા તૈયાર તમારા બાળકો છે ને, 2 વર્ષના, 2.5 વર્ષના પૂછને દીક્ષા લેવી છે તો ના પાડે, ચોખ્ખી ના પાડે. બીજું બધું જ હા પાડે. બીજું બધું ઓગો જોઈએ છે તો કે ના, ઓગો એ નથી જોઈતું. તમે ખૂબ ટ્રેન કરો, ટ્રેન ખૂબ કરો. એ બાળક કેટલા મહિનાનું બાળક? તરમીલભાઈ, માત્ર 6 મહિનાનો બાળક. 6 મહિના. એ બાળકને માતાએ વરાવી દીધો. સાધુ ભગવાન ઘરે પધારે ને એમને વરાવી દીધો. એ બાળક કોણ? એવું બોલ. યુગનું નામ બોલું, યુગનું નામ બોલું. આપણે બધી વરાવાની વાત ચાલે, અત્યારે રાખવા રાખવાની વાત ચાલતી જ નથી. વરાવી દેવાનું. સાધુ ભગવાન પધાર્યા અને એ બાળકને વરાવ્યો અને આગળ વધીને એ વજ્રસ્વામી દીક્ષા લે. સાધ્વીજી ભગવંત પધાર્યા. સાધ્વીજી ભગવંત પધાર્યા. તીર્થંકર પધાર્યા તો દીક્ષા થઈ. ગણધર પધાર્યા તો દીક્ષા થઈ. આચાર્ય ભગવંત પધાર્યા તો દીક્ષા થઈ. સાધુ ભગવંત પધાર્યા તો દીક્ષા થઈ. હવે સાધ્વીજી ભગવંત પધાર્યા. બોલો. સાધ્વીજી ભગવંત પધાર્યા છે. લગ્નનો દિવસ છે આજે. લગ્ન કરવાની તૈયારી થઈ ગઈ છે બધી. પાનેતર પહેરી લીધું છે. બોલો, હવે નામ આવડશે? ઉપાશ્રયની અંદરમાં સાધ્વીજી ભગવાન અને આ રાજકુમારી ગુરુ ભગવાન પાસે આવી ગઈ. આપણે એવું લઈએ, સાધ્વીજી ભગવંતની નજીક આવી. એક 1000 એની સખીઓ છે. તમારું પણ ઘણું બધું મોટું ગ્રુપ છે. આમ એક સંગત લાગે, મને તો એવું લાગે સંગત છે તમારો પણ એક નાનો. 1000 સખીઓથી પરિવરેલી પ્રભંજના સાધ્વીજી ભગવાનની પાસે દીક્ષા લઈ. દીક્ષાની વાત તો બહુ દૂર થઈ ગઈ. તીર્થંકર, ગણધર, આચાર્ય, સાધુ સાધ્વીજી ભગવાનની પાસે સાંભળતા સાંભળતા કેવળ જ્ઞાની બની. સાધ્વીજી ભગવંત પધાર્યા. આંગણે સાધ્વીજી ભગવંત પધાર્યા છે અને સાધ્વીજી ભગવાન કહે, શું કરો છો તમે? આ વીરા મોરા ગજ થકી ઉતરો. શું થઈ ગયું? કોને કેવળ જ્ઞાન થયું? બાહુબલીને કેવળ જ્ઞાન થયું. તમને ખબર પડી આ બધી? તીર્થંકર પધારે ખાલી દીક્ષા થઈ. સાધુ પધારે તો પણ દીક્ષા થઈ. સાધ્વીજી ભગવંત પધારે શું થયું? ઘણા બધા મોટી ટીમમાં આવેલા છે. શ્રાવક પધારે. શ્રાવક પધાર્યા. સિંહલ નામનો દ્વીપ છે, રાજાનો દરબાર ભરેલો છે અને તે વખતમાં રાજા સિંહાસન ઉપર બેઠા છે. નાનકડી એમની બાળિકા રાજાની બાજુમાં ગોઠવાયેલી છે અને શ્રાવક રાજ દરબારની અંદરમાં રાજાની પાસે ધંધો કરવા માટેની અનુમતિ લેવા માટે આવેલા છે. રાજાને પેટનું ધરે છે. એ સમય અચાનક એમને છીંક આવી ગઈ. જેવી છીંક આવીને શું બોલ્યા? સાગર નમો અરિહંત્રાણમ.
છીક આવે ત્યારે શું બોલવું જોઈએ એની ઇતિહાસમાં નોંધ લેવાઈ ગઈ. કેમ તાર નમો એમ કેમ બોલવું જોઈએ? છીક આવે ત્યારે બગાડશો ત્યારે નહીં બોલવાનું અને છીકમાં જ કેમ બોલવાનું? વિજયભાઈ, ઉધરસ આવે ત્યારે પણ નહીં બોલવાનું, એમાં પણ નહીં બોલવાનું, આમાં જ કેમ બોલવાનું? શ્વાસ રોકાઈ જાય તો વાંધો નહીં. શ્વાસ રોકાવો ના જોઈએ. તો છીક આવે ત્યારે નમો નિંતાણ શા માટે બોલવાનું એ ધાનેરા પરમાં કહેવામાં આવશે. શ્રાવક આવ્યા, નમો નિંતાણ બોલ્યા અને પેલી રાજકુમારી જે ઊભી હતી, નાનકડી રાજકુમારી, એના કાનમાં શબ્દ પડી ગયો, આવું મેં ક્યાંક સાંભળ્યું છે. અને એને જાતિ સ્મરણ જ્ઞાન થાય, શાસનને સમડી વિહાર જિનાલયની પ્રાપ્તિ થાય. શ્રાવકના પગલા થયા અને કહે છે સમડી વિહારનું જિનાલય પ્રાપ્ત થયું. શ્રાવિકાના પગલા બોલો. હવે કોઈ નામ બોલો. એક ચમત્કાર બતાવવો પડે તમારે. શ્રાવિકાના પગલા થયા પછી ચમત્કાર થયો બતાવવું પડે. બોલો તમારા શ્રાવિકાનું નામ બોલો. એક ચમત્કાર બતાવવો પડે તમારે, બતાવવું પડે. એમ આમ થયું આમ થયું એ બતાવવું પડે. શ્રાવિકાના પગલા થયા પછી કે ચમત્કાર થયો. શ્રાવિકા ઘરની અંદરમાં આવ્યા છે. આવીને પહેલો એક કાનૂન બનાવી દીધો કે ઘરમાં જ્યારે પણ આવો ને ખાલી હાથે નહીં આવવાનું. આ ગમે ને આવું તમને? દિયર થોડા મજાકિયા સ્વભાવવાળા હતા. એક દિવસ દિયર મરેલો સાપ લઈને આવ્યા. ભાભીને બીવડાવવાને માટે મરેલો સાપ લઈને આવ્યા અને આવીને ભાભી લો તમારા માટે સરસ વસ્તુ લઈને આવ્યા છે. શું લાવ્યા? મરેલો સાપ બતાવે. હમણાં ડરી જશે. ભાભી મજબૂત હતા. મજબૂત હોય તમે બધા અંકિતભાઈ મજબૂત હોય ને આમ તો બધા. અને ત્યાં આગળ ભાભી બોલે છે આ સાપને છાપરા ઉપર મૂકી દો. યોગાનુયોગ નવાબ શાહી ત્યારે ચાલતી, રાજા શાહી ચાલતી. રાજાની રાણી સ્નાન કરવા માટે બેઠી હશે. નવ શેરો હાર બાજુમાં કિનારે મૂકેલો. સમડીએ લાલ માણેકનો જે હાર હતો ને એ જોયો. માંસનો લોચો સમજીને હાર ઉપાડી લીધો. મોઢામાં હાર છે, સમડી ઉડી રહી છે. મોઢામાં કોઈ ટેસ્ટ નથી આવતો. સમડી ગમે તેટલી ઉપર ઉડે ને નજર નીચે જ હોય. નજર નીચે હતી એની. છાપરા ઉપર મરેલો સાપ જોયો ને તરત ચીલ ઝડપે નીચે આવી ગઈ અને હાર મૂકી દીધો અને સર્પ ઉપાડી લીધો. બીજા દિવસે આ શ્રાવિકા સાફ કરવા અગાસી ગયા ને એમાં હાર પડેલો જોયો અને એ જ દિવસે નગરમાં ઢંઢેરો પીટાવવામાં આવેલો કે રાજાની રાણીનો હાર ખોવાયો છે, જે આપશે એને મોટું ઇનામ આપવામાં આવશે. આ શ્રાવિકાએ આ પઢને સ્પર્શ કર્યો. હાર અમે આપશું. રાજાની પાસે હાર પહોંચાડ્યો. રાજા કહે તમારે જોઈએ તે માંગો. શ્રાવિકા કહે છે આ વરદાનને અનામત મૂકી રાખો. અનામત વરદાન મૂકી દેખવામાં આવ્યું. એમ કરતા દિવસો પસાર થયા. આ શ્રાવિકા ગર્ભવતી બન્યા છે. બસ હવે નજીકના દિવસો ચાલી રહ્યા છે. દિવાળીનો દિવસ નજીક આવી ગયો. રાજાને ખબર છે એવી લક્ષ્મીજી દિવાળીના રાતના ફરવા માટે નીકળે. તમને ખબર છે આ વાત? કોને કહેતા નહીં, તમને કહું છું. જેના ઘરે દીવો ચાલુ હોય એના ઘરે લક્ષ્મીજી પધારે. રાજા એટલા માટે નગરમાં એવું જાહેર કરાવ્યું
આ દિવસે કોઈએ દીવો ચાલુ નહીં કરવાનો. દિવાળીનો દિવસ અને દીવા વગર કેમ ચાલે? રાજાની આજ્ઞા હતી. પેલી શ્રાવિકાએ આજ્ઞા સાંભળી શ્રાવકને કહે છે, રાજાને જઈને કહો અમારું અનામત મૂકેલું વરદાન પાછું આપો અમને. આજે શું માંગ્યું તમે? અમારા ભગવાન મહાવીરનું નિર્વાણ થાય અને અમારા ઘરમાં દીવો ના હોય એ ન ચાલે. અમારે બીજું કાંઈ નથી જોઈતું, માત્ર આજની રાત અમને દીવો પ્રગટાવવા દો. રાજા પાસે માંગીને પણ શું માંગ્યું? ભગવાન મહાવીરનું દિવાળી પર્વ કહેવાય અને ભગવાન મહાવીરના પર્વ નિમિત્તે અમારા આંગણે દીપક. રાજાએ અનુમતિ આપી. મધ્યરાત્રિ થઈ. લક્ષ્મીજી ફરવા માટે નીકળ્યા છે. ક્યાંય દીવો દેખાતો નથી. આખા નગરમાં ફરી લીધું. રાજમહેલમાં આખી દિવાળી છે. આમ દીવાઓના કારણે રાજમહેલ ઝગમગી રહ્યો છે. લક્ષ્મીજીએ જોયું ત્યાં જવું જોઈએ, પણ રાજમહેલમાં અનીતિ, પ્રપંચ, કાવા દાવા, રાજરમતો એની દુર્ગંધ આવી રહી હતી ને તેથી પાછી ફરી. ફરતા ક્યાં આવી? પેલી શ્રાવિકાના ઘર પાસે આવે છે. ત્યાં દીવો ચાલુ છે, બારણું બંધ છે. બારણું ખટખટાવે છે. શું કીધું? ભાગ્ય હોય તો લક્ષ્મીજી પણ બારણું ખટખટાવે. અંદરથી પૂછે, કોણ છો? હું લક્ષ્મીજી છું, બારણું ખોલો. અમારી એક શરત છે, તમે પહેલા અમને કહો, જવાબ આપો કે તમે અહીંયા કેટલું રોકાશો તો બારણું ખુલે. લક્ષ્મીજી કહે છે, એક પેઢી તમારે ત્યાં રોકાઓ, આપ પધારી જાઓ, બીજે પધારો, અમારે ત્યાં નહીં. લક્ષ્મીજી આંટો માર્યા નગરમાં, બીજે ક્યાંય દીવો દેખાતો નથી. રાજમહેલમાં જવું નથી એને. વળી પાછી આવી. વાડી દરવાજો ખટખટાયો. પછી ફરી પૂછે, હું 3 પેઢી રહીશ તમારે ત્યાં. 3 પેઢી કીધું. આગળ પધારો. ફરી પાછા આવ્યા. 5 પેઢી. હવે તો વાંધો નહીં નામ. વળી પાછા આવ્યા. દિલીપભાઈ, લક્ષ્મીજી આવ્યા. જાગો છો નામ? આ તો બધું હમણાં તમને નહીં, આ બધું. લક્ષ્મીજી વળી પાછા આવ્યા. બારણું ખટખટાવે છે. કેડી પૂછી લો લક્ષ્મીજીને, કેટલો ટાઈમ અમારે ત્યાં રહેશો? લક્ષ્મીજી કહે છે, 7 પેઢી રહીશ તમારે ત્યાં. પેલા લોકો ના પાડે છે, અંદર વાળા. લક્ષ્મીજી કહે છે, હવે આગ્રહ નહીં કરો, હું 7 પેઢીથી વધારે ક્યાંય રહેતી નથી. મને અંદર આવવા દો. અને શ્રાવિકાએ બારણા ખોલ્યા. લક્ષ્મીજીને વધાવે છે. લક્ષ્મીજી અંદર આવ્યા અને કહેવાય છે એ જ પરિવારની અંદરમાં બાબુ ધનપતસિંહજી થયા. અને આપણા શત્રુંજય ગિરિરાજ ઉપર બાબુનું દેરાસર પ્રાપ્ત થયું. એક શ્રાવિકા ઘરની અંદરમાં આવ્યા અને પરિવારની અંદરમાં ધનની રેલમછેલ. અને બાબુ પરિવારે આવું સરસ મજાનું જિનાલય બંધાવ્યું. ભગવાનના પગલા, ગણધરના પગલા, આચાર્ય ભગવાનના પગલા, સાધુ ભગવાનના પગલા, સાધ્વીજી ભગવાનના પગલા, શ્રાવકના પગલા, શ્રાવિકાના પગલા, આ બધો જ મેળો ભેગો કરી દઈએ. આજે કેડી પરિવારને ત્યાં શ્રી સંઘના પગલા છે. શ્રી સંઘ આજે આવ્યો છે. અંદર બધા જ આવી ગયા. ઉપરમાં જેટલા પણ બોલ્યા ને એ બધાના પગલા શ્રી સંઘની અંદરમાં સમાઈ જાય.
શ્રાવક આવે, શ્રાવિક આવે, શ્રાવકના હૈયામાં ગુરુ ભગવંત હોય, શ્રાવકના હૈયામાં ભગવાન હોય, શ્રાવકના હૈયામાં ગુરુ ગૌતમ રહેલા હોય. તે શ્રાવક શ્રાવિકા પધારે, સાધુ સાધ્વીજી ભગવંત પધારે, આચાર્ય ભગવંત પધારે, એટલે કહેવાય કે ચતુર્વિધ શ્રી સંઘના પગલા થયા. ચતુર્વિધ શ્રી સંઘ આજે એક મહાન મોટું નિમિત્ત તમને પ્રાપ્ત થયું. આમ તો ઘોડિયા પાના હોય, એક કલ્પસૂત્રના પાના લઈ ગયા હોય ત્યારે સંઘ પધારે, એક કોઈ સાધ્વીજી ભગવાનનું તપનું પાણું હોય ત્યારે સંઘ પધારે. આજે એમાંનું કાંઈ કરતા કાંઈ નથી. ઠાણા હોય તો પધારે. કાલે એક ભાગશાળી મને કહી ગયા, પ્રવેશ ભલે એમને ત્યાં કરો, પરિવર્તન અમારે ત્યાં કરો. પરાવર્તનનો લાભ અમને આપજો. એટલે પરાવર્તનનું એક નિમિત્ત એવું હોય કે ગુરુ ભગવાન એમના આંગણે પધારતા હોય. આજે આ ચારમાનું એક પણ નિમિત્ત નથી. આજે તો એક જ નિમિત્ત. કયું નિમિત્ત મળ્યું? ચાતુર્માસ પ્રવેશ અમારા આંગણેથી થાય, એટલી જ વાત હતી. એટલી જ આંગળી પકડવા આપી હતી, બરાબર ને? એટલી જ આંગળી પકડવા આપી હતી. પણ ગાડી એટલી દોડાવી, વિહાર પણ કર્યો, ભક્તિ પણ કરી, સાતા પણ પૂછી, બધું જ કર્યું. અને ધીમે ધીમે પછી પ્રપોઝલ મૂકી દીધી, તમે પ્રવેશ તો અમારા આંગણે કરો, એક દિવસ અમારે ત્યાં રોકાઓ. ખૂબ ના પાડી. પણ પરિવારનો ખૂબ આગ્રહ, ખૂબ લાગણી, અનેક હૃદયનો ભાવ. એટલે અત્યારે આમ પેલો ટ્રેન ચાલે, કયો? લગ્ન પહેલા લગ્ન પહેલાનું પ્રી વેડિંગ. ઉત્તરાયણ પછી વાસી ઉત્તરાયણ આવે એવી ખબર છે હતી. હા, ડબલ સુરતમાં ચાલે. પ્રવેશ પેલા મકનજીમાં કરાયો, પાછો બાકી હરીન પાકમાં કરાવડાયો. બરાબર. હા, તો ચાતુર્માસ પ્રવેશ વેશોની અંદરમાં કરવાનો હતો, પણ એની પહેલાનો એક પ્રવેશ આજે આ પરિવારે ખૂબ સરસ ઉમળકા ભેર સાજન માજન અને સંઘ સાથે ખૂબ સરસ મજાનો આજે લાભ લીધો છે. પરિવારની ખૂબ ખૂબ અનુમોદના. શ્રી સંઘના પગલા, પ્રબલ પુણ્યનો ઉદય હોય ત્યારે પગલા થાય. અને શ્રી સંઘના પગલા એટલે પુણ્યના ઢગલા કહેવાય. શ્રી સંઘના પગલા એટલે પુણ્યના ઢગલા કહેવાય. કારણ કે આ પગલાઓની અંદરમાં, આ આરાધકોની અંદરમાં એવા આત્મા હોય. કોઈ આરાધક આત્મા હોય, કોઈ પ્રભાવક આત્મા હોય, કોઈ કે અઠ્ઠમ તપ કરાવ્યા હોય, કોઈ કે છરી પાડતો સંઘ કાઢ્યો હોય, કોઈ કે દાદાની પહેલી પૂજાનો લાભ લીધો હોય, કોઈએ શંખેશ્વર દાદાનો અભિષેક કરેલો હોય, કોઈ સિદ્ધિ તપ માસક્ષમણના તપસ્વી હોય, અને કોઈકની સિદ્ધિ તપ કરવાની ભાવના હોય. બરાબર ને? એવા આત્માઓ અહીંયા આજે પધાર્યા છે. એમાં પણ અમારા સાધ્વીજી ભગવંતો 100 ઓળીના આરાધકો, 100 ઓળી વર્ધમાન તપની પરિપૂર્ણ કરી છે. એવા ત્રણ સાધ્વીજી ભગવંતો આજે અહીંયા પધાર્યા છે. તમારો પુણ્યનો ઉદય છે. આજે અનાયાસે આવો લાભ આ પરિવારને આજે પ્રાપ્ત થયો છે. તો બસ આ શરૂઆત ખૂબ સરસ થઈ છે. હવે ખૂબ આરાધનાની અંદરમાં કોઈ પણ પૂછે તમે ક્યાં રહો છો, હમણાં 5 મહિના તેવું જ બોલજો. ધારેરા ભવન. હમણાં સરસ વાત કરીને જમવાનું વાપરવાનું ઘરે, સંથારો ઉપાશ્રયમાં. ગઈકાલે પણ એક પાકશાળી આવ્યા હતા. આપણે સંથારો કરવા ઉપાશ્રયમાં જઈશું. આ બધી ભાવનાઓ, હૃદયની ભાવનાઓ ખૂબ સરસ. ભલે અનુકૂળતા ઓછી વધતી હોય, ઉપાશ્રયમાં 4 મહિના હૃદય રાખજો. હૃદય તો મારું ઉપાશ્રયમાં જ હશે. જ્યાં પણ આમ તેમ થવું પડશે,
પરિવાર લઈને જવાબદારી લઈને બેઠા છે, પણ કહે છે જ્યારે જ્યારે પણ પ્રવચનનો પ્રસંગ હોય, અનુષ્ઠાન હોય, પ્રતિક્રમણ હોય, ત્યારે તો અવશ્ય અમારા પરિવારને કેળી મને કે ભાવનગર છોડવાનું મન થતું નથી. મને તો અહીંયા સારું છે. ના, હમણાં ત્યાં સારું છે ને, થોડું ભેગું કરી લઉં ને પછી આવીશ. થોડુંક હવે આ સિઝન આવી છે, ધર્મની સિઝન આવી છે, ધર્મનો પ્રવેશ થયો છે આજે, તો બસ આપણા જીવનની અંદરમાં પણ ધર્મની વૃદ્ધિ થાય અને એના દ્વારા આપણે આગળ વધતા આત્માનું કલ્યાણ કરીએ એ મંગલ અભ્યર્થના. ખૂબ સરસ. નાના બાળકો, નાની બાળિકાઓને પણ કહે છે ખૂબ હોશ હતી. ભલે પહેલા તો માથે ઘડો ભરેલો મૂકતા હતા, હવે ખાલી મૂકી છે ખરા, કંઈ વાંધો નહીં. કારણ કે નાની બાળિકાઓ હોય ને એ પણ લઈ ચાલતી, ખબર પડે કે ના ખબર પડે, ચાલવા માંડતી હતી. ઘડો લઈને ઊભી ને પણ બહુ મોટી વસ્તુ કહેવાય. ગળાના સુકન, ખાલી ગળાના સુકન કહેવાય કે ન કહેવાય એની ખબર નથી, પણ કુમારિકાના સુકન તો કહેવાય ને કહેવાય છે. તો કહે છે એ નાનકડી બાળિકાઓએ પણ હૃદયના ભાવ, પોતાના હૃદયના ભાવ આ પામ હેવન આંગણાની અંદરમાં એમને પણ બતાવ્યા. નાના બાળકો, એમને પણ એક ભાવ થયો અમારે પણ આવી પ્રપોઝલ મૂકવામાં આવે ત્યારે શું કરવું, અને તમે બધાએ જ હા પાડી. મને બહુ ગમ્યું આ બધું. બધા સાચું બોલ્યા જાહેર સભાની અંદરમાં, બસ એના ભાવ થાય કે તમે ક્યારે ના નહીં પડતા, એના ભાવોને આગળ વધારતા રહો. એવા મંગલ અમારા આશીર્વાદ. ચલો પરિવાર વાળા ગ્રુપ ને कर लो. बोल शासन सम्राट श्री ज्ञानेश्वरी सजी महाराज साहेब की जय. श्री आगमन धनक धारणा भवन जैन सर ખૂબ ખૂબ અંતરના ભાવથી, આનંદની લાગણીથી અને હૃદયના ઉમળકાભેર આપ સૌ આવતીકાલે સવારે 8:30 કલાકે બરાબર પામ હેવન પાસે લઈને અહીંયા જ ઈડી પરિવાર જે મુખ્ય લાભાર્થી છે પ્રવેશના, તેમના નિવાસ સ્થાનેથી સવારે 8:30 કલાકે આપણે બેન્ડ બાજા સાથે, હૃદયના ભાવ સાથે અને ઉમળકાભેર પૂજ્ય આચાર્ય ભગવાન હર્ષિલ સેન સુરસજી મહારાજ, પૂજ્ય આચાર્ય ભગવાન મહાસેન સુરસજી મહારાજ સાહેબ તથા સાધીજ ભગવંતો મેરુ સુરસજી મહારાજ સાહેબ આદિ થાળા, એમનો આપણા સંઘમાં ચાતુર્માસિક પ્રવેશનો એક અનોખો ઉત્સવ અમારા સંઘને મળ્યો છે અને આપણા સંઘને જ મળ્યો છે. એટલે આપણે સૌએ બરાબર 8:30 કલાકે આપણે અહીંયા પધારવાનું છે. વાતને ગાજતે આપણે ગુરુ ભગવંતનો ચાતુર્માસ પ્રવેશ આપણા સંઘમાં કરાવશું અને ત્યારબાદ પધારેલા દરેકની શ્રી સંઘ સાંઈ વાત્સલ્ય આપણા શ્રી સંઘમાં છે, તો દરેકને એનો લાભ આપવા માટે ખાસ વિનંતી.